જો સવાર સવારમાં ગરમા ગરમ ભાખરી, ગાંઠિયા અને ચા મળી જાય તો કાઠિયાવાડીને બીજું શું જોઈએ? તો કોને કોને મારી જેમ સવારમાં ભાખરી વગર નથી ચાલતું એ લોકો મને કોમેન્ટ કરીને જણાવશે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આમ તો આપણે બધા આપણા ઘરમાં રોજ સવારે ભાખરી બનાવીએ જ છીએ, પણ આજે હું તમારા માટે લઈને આવી છું ખોબા ભાખરીની રેસીપી. તો ચાલો બનાવીએ આ રાજસ્થાનની ફેમસ ખોબા ભાખરી. ભાખરી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો ઘઉંનો કરકરો લોટ અને 1 વાટકો રોટલીનો લોટ લીધેલો છે. તેમાં 2 ચમચા જેટલું તેલનું મોણ, સ્વાદ મુજબ નમક, જીરું, ચપટી હિંગ અને અજમો નાખીને તેને બરાબર હાથેથી મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરીને તેનો કઠણ લોટ બાંધી લેશું. ત્યારબાદ તેને ભાખરીની જેમ જ ગોળ ગોળ વણી લેવાની છે. ભાખરી થોડીક મીડિયમ જાડી રાખવાની છે. ત્યારબાદ તેમાં 2 આંગળીની મદદથી આ રીતે ચપટીથી ડિઝાઇન કરી લેશું. ત્યારબાદ તેને તાવડી ઉપર સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં શેકી લેશું. બંને સાઈડ સરખી રીતે શેકાઈ ગયા પછી તેના ઉપર આપણે ગાયનું ઘી નાખીને તેને રાયતા મરચા અને ચા સાથે સર્વ કરીશું. અને જો આની સાથે ગરમા ગરમ ગાંઠિયા મળી જાય તો મોજ પડી જાય. આ ખોબા ભાખરીને આપણે ચોળીને રસાવાળા રીંગણા બટેટાના શાક સાથે જમવામાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ, શિયાળાની આ ઠંડીમાં તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવશો ને આ ખોબા ભાખરી.